હેલો ફ્રેન્ડ, કેમ છો? સ્વાગત છે ફરીથી એકવાર મારા વિડીયોમાં, યુટ્યુબ ચેનલમાં જે આપણે બનાવીએ છીએ વિડીયો યુટ્યુબમાં. તો મિત્રો, આજે આપણે લખવાનું છે નામ, એ પણ આજે બે અક્ષરમાં લખવાનું છે. એક ઇંગ્લિશમાં પણ લખવાનું છે ને એક ગુજરાતીમાં. એવી રીતે બે અક્ષરમાં લખવાનું છે. કેટલા અક્ષરમાં લખવાનું છે? બે અક્ષરમાં લખવાનું છે. ઓકે, તો આપણે તે કઈ રીતે લખ્યું તો વિડીયોમાં બનાવી દઉં. આપણે છે પલ્લવી, આપણા નામ લખવાનું છે પલ્લવી. ઇંગ્લિશમાં લખવાનું છે, ગુજરાતીમાં લખવાનું છે, બે ભાષા. કઈ રીતે લખ્યું તો વિડીયોમાં બનાવી લેજો, મારા વિડીયોમાં અંત સુધી. રેડી? મજા આવશે જો વિડીયો અંત સુધી જોઈશે તો. રેડી? ચાલો આપણે વિડીયોમાં બનાવવાનું શરૂ કરીએ, સ્ટાર્ટ કરી દઈએ. રેડી? આ ટાઈપ આપણે દોરવાનું છે. આવી રીતે હોય છે, બીજું કાંઈ હોતું નથી. આપણે લેવું છે પી. આપણે રેડી? હવે આપણે બીજો અક્ષર લખવાનો છે એલ. રેડી? શું લખવાનું છે? એલ. એલ આપણે ગુજરાતીમાં લખીશું. તો રેડી? ઓકે, તો આવી રીતે લખીએ. રેડી? જો આવી રીતે લખ્યું. પછી સેજ પછી કરી નાખવાનું. સી આ ટાઈપ કરવાનું. રેડી? જો આવી રીતે. ઓકે, પછી આપણે લાગુ કરવાનું છે ગુજરાતીમાં. એટલે આવી રીતે તો આવવાનું છે. રેડી? આ ટાઈપ બનાવવાનું. પછી ઓકે, રેડી? ઓકે, સમજી ગયું? રેડી? ઓકે, પલ્લવી વાપે કરવાનું છે. હા, હવે તો આપણે ગુજરાતીમાં નહીં કરીશું, ગુજરાતીમાં જ કરીશું, ઇંગ્લિશમાં નહીં કરીશું. કારણ કે એક તો ઇંગ્લિશ અને ચલો જોઈએ અંદર. પલ્લવી સ્ટાર્ટ. પછી આમ આવી રીતે બોલવું છે. તમે કે કરો રીકરસ હોય. એવું કોને પણ તો સારું લાગે ને નોકરી તો ચાલે. આ રીતે લીધી જાય તો ખાવું લાગે. પલ્લવી તો આને કહે તો ધોઈ નાખવાનું, જેથી કરીને શું બતાય અમુક વાર છે ને લાગે નહીં કે આવું શું નામ લખ્યું. વિચારમાં પડી જાય કે ભાઈ શું નામ લખ્યું, કઈ રીતે લખ્યું. ઘણી વાર મારે છે ને વિડીયોમાં કોઈ લખ્યું ના પડે છે. ઘણા માણસો છે ને ખ્યાલ ના આવે કે આ શું લખ્યું, એટલે
વિડીયો જોવા નહીં. આમ શું લખવું નહીં ખબર ન પડે કયું નામ લખ્યું. તમારે ટાઇટલમાં છે શુદ્ધ લખવું પડે ભાષામાં કે શું નામ લખ્યું, કઈ રીતે લખ્યું. જો આ નામ લખ્યું ને ઘણા મિત્રોને થાય કે શું લખ્યું ખબર નહીં પડે. એટલે તમારે છે ને પછી વિશે ટાઇટલમાં લખવું પડે કે આ નામ લખ્યું. તો એને ખ્યાલ આવી જાય ભણે એને તો ખ્યાલ આવી જાય કે આ નામ લખ્યું તો વાંધો ન પડે. જે અમુક છે ને એને ન ખ્યાલ આવે શું નામ લખ્યું. જોઈ જો મિત્રો આ નામ લખાઈ ગયું છે આપણે પલ્લવી. તો તમને કેવું નામ લાગ્યું જરાક એક કોમેન્ટ કરી દેજો. સારું લાગ્યું હોય તો એક લાઈક કરી દેજો. એક ઇંગ્લિશમાં છે શબ્દ ને અમુક ગુજરાતીમાં છે તો થોડુંક છે ને ફર્સ્ટ ક્લાસ જોઈ લો. રેડી? વિડીયો જોવા માટે આભાર.